5 મિનિટ વેટ કરીએ પછી હું સેશન સ્ટાર્ટ કરું છું. મે બી અમુક જણા જોઈન થવામાં વાર લાગે તો.
હલો, વોઇસ આવે છે હવે? ઓકે. તો આટલું કઈ સંભળાણું નહી હોય ને તો. ઓકે. ઓકે સો લાસ્ટ સેશનની અંદર આપણે જોયું હતું કે અલ્ગોરિધમ શું છે અને એની પ્રોપર્ટીઝ કઈ કઈ છે. હવે નેક્સ્ટ સેશન હવે આપણે જોવાનું છે કે અલ્ગોરિધમ પરફોર્મ કરવા માટે તમારે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના થશે. હવે જે કાંઈ પણ તમે પ્રોબ્લેમ સોલ્વ કરો છો તો મેન્યુઅલી આપણે જે કાંઈ પણ ટેકનિક યુઝ કરતા હોય અને યુઝિંગ કમ્પ્યુટર તમે જે કાંઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરો છો એમાં અમુક સ્ટેપ્સ આપણે જોઈએ તો કેવા થતા હોય તો કે સેમ આવતા હોય. સિવાય કે જે કાંઈ પણ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ છે એને બાદ કરતા. કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરો તો પહેલા શું તમારે જોવું પડે કે એ ટાસ્ક શું છે. રાઈટ તો એ તમારે પ્રોબ્લેમને એનાલાઇઝ કરવાની થશે. સો ફર્સ્ટ સ્ટેપ તમને ડિફાઈન કરે છે સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ ઓર પ્રોબ્લેમ ડેફિનેશન એટલે કે પ્રોબ્લેમની જે કાંઈ પણ ડેફિનેશન્સ છે એને એનાલાઇઝ કરો. દેન સેકન્ડ થિંગ શું કીધું છે ડેવલપમેન્ટ ઓફ મોડેલ. એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે કોઈ પણ ટેકનિક ને તમારે સોલ્યુશન લઈ આવવું છે એ સોલ્યુશન માટે તમે એક કંઈક આઈડિયા ડિફાઈન કરો છો. રાઈટ સો એ જે કાંઈ પણ મોડેલ જનરેટ કરવાનું થતું હોય તો એ આપણે શું બતાવે છે ડેવલપમેન્ટ ઓફ મોડેલ. કે પેલા હું આ ટાસ્ક કરીશ ધેન આફ્ટર આ રીતે મને આઉટપુટ મળે છે. તો એ શું તમે જનરેટ કરો છો એક મોડેલ ક્રિએટ કરો છો એક આઈડિયા લ્યો છો એક આર્કિટેક્ચર ડિફાઈન કરો છો. કે વન બાય વન સ્ટેપ ફોલો કરી અને મને આઉટપુટ જનરેટ થશે. સો ડેવલપમેન્ટ ઓફ મોડેલ. થર્ડ થિંગ ઇઝ ડિઝાઇન ઓફ અલ્ગોરિધમ. એ સ્ટેપ્સ પરફોર્મ કરવા માટે જે કાંઈ પણ તમે નંબર ઓફ સ્ટેટમેન્ટ્સ લખો છો કે જે આ ટેકનિક્સથી પરફોર્મ કરવાનું થશે તેનું ઇનપુટ તરીકે આ વસ્તુ લઈશ આ પ્રોસીજર એના ઉપર કરાવીશ આ ટેકનિકનો યુઝ કરીશ રાઈટ તો એ બધી વસ્તુ જે કઈ પણ તમે ડિફાઈન કરો છો એને સ્ટ્રક્ચર વાઈઝ અને સ્ટેટમેન્ટ વાઈઝ એ આપણે એક અલ્ગોરિધમ ડિઝાઇન કરીએ છીએ ધેન ફોર્થ થિંગ શું કીધું તો કે ચેકિંગ ધ કરેક્ટનેસ ઓફ અલ્ગોરિધમ પછી અલ્ગોરિધમ એક નક્કી કરી લીધો કે ચલો આટલા આટલા સ્ટેપ ફોલો કરવાના થશે 5 સ્ટેપ માટે ફોલો કરવાના થશે સપોઝ હું તમને કહું કે ચલો તમારે ફોર એક્ઝામ્પલ આપણે લઈ નોર્મલ એમને રેગ્યુલર લાઈફનું કોઈ પણ એક્ઝામ્પલ લઈ કે ચલો તમારે કોઈ એક કુરિયર જે છે એ લેવાનું છે રાઈટ સો એ કુરિયર તમારે જે કઈ પણ શોપ છે ત્યાં એની પાસેથી લેવાનું છે તો એના માટેનું ટાસ્ક તમારે પરફોર્મ કરવા માટે પહેલા શું જોવું પડશે તો કે નંબર ઓફ વેઝ કે મારે શોપ સુધી પહોંચવા માટેના રસ્તા કયા છે એમાંથી સારો રસ્તો કે જેમાં હું ઓછા ટાઈમ સુધી એ જગ્યાએ પહોંચી શકું એ તમે ફાઇન્ડ આઉટ કરશો સેકન્ડ થિંગ શું કરશો તો કે કયા ટાઈપનું કુરિયર છે એ જોશો પેમેન્ટ કઈ રીતે કરવાનું છે કે થઈ ગયું છે એ બધી ટેકનિક જોશો ઇનપુટ તરીકે મારે શું આપવાનું છે રાઈટ તો એ બધી વસ્તુ સપોઝ હું એઝ અ જે કઈ પણ મને આપશે કે નહીં કે મારે કોઈ બીજા પર્સન કે જેનું કુરિયર છે એને લઈ જવા પડશે કે નહી એ બધી ઓપ્શન્સ જે છે મારે ચેક કરવા પડશે દેન એ જગ્યાએ પહોંચ્યા પછી તમારે કઈ કઈ પ્રોસીજર કરવાની છે દેન કોઈ પણ નંબર ઓફ સ્ટેટમેન્ટ ડિફાઈન કરવાના છે કોઈ પણ આઈડેન્ટિટી તમારે ડિફાઈન કરવાની છે તો એ નંબર ઓફ સોલ્યુશન્સ જે છે એ ડિફાઈન કરો છો અને પછી શું કરો છો કે હા હવે આટલા આટલા રૂટ્સ મારી પાસે છે એમાંથી હું આ રૂટ પસંદ કરું છું તેનો આફ્ટર મારે આ પ્રોસીજર કરવાની છે અને તેને આફ્ટર મને કુરિયર સુધી જે કઈ પણ શોપ છે ત્યાં સુધી હું પહોંચી શકું છું તો એ શું કરો છો તમે નંબર ઓફ મોડેલ ડિફાઈન કરો છો કે આટલું આટલું પરફોર્મ કર્યા પછી મારે આ વસ્તુ કરવાની છે એને તમે એક આઈડિયા ડિફાઈન કરી દીધો હવે એને શું કરો છો સ્ટેટમેન્ટમાં કન્વર્ટ કરો છો ડિઝાઇન ઓફ અલ્ગોરિધમ પછી આ રીતે વર્ક કર્યા પછી મને ફાઈનલ ડેસ્ટિનેશન સુધી પહોંચી શકું છું કે નહીં આઉટપુટ મને મળે છે કે નહીં સો ચેકિંગ ધ કરેક્ટનેસ ઓફ અલ્ગોરિધમ ફિફ્થ સ્ટેપ શું કે છે તો કે ઇમ્પ્લિમેન્ટેશન ઇન સમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇટ મીન્સ કે હવે જે સુધી અત્યાર સુધી આપણી પાસે આઈડિયા હતો એને આપણે શું કરીએ છીએ એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ યુઝિંગ સમ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ અહીંયા આપણે જે અત્યાર સુધીનો જે કઈ પણ વે હતો એ કેવો હતો તો કે મેન્યુઅલી બધી વસ્તુ પસંદ હતી હવેનું જે કઈ પણ ટાસ્ક આવશે એ કેવું આવશે તો કે યુઝિંગ કમ્પ્યુટર તમારે પરફોર્મ કરવાનું થશે સો ઇમ્પ્લિમેન્ટેશન ઇન સમ પ્રોગ્રામિંગ લેંગ્વેજ દેન સિક્સ્થ સ્ટેપ જે છે એ શું છે તો કે એનાલાઇઝ એન્ડ સ્ટડી ઓફ કોમ્પ્લેક્સિટી ઓફ ધ અલ્ગોરિધમ હવે એ અલ્ગોરિધમ એટલે કે પ્રોગ્રામ તમે કોઈ પણ એક લેંગ્વેજની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી દીધો છે એનું કંઈક આઉટપુટ જનરેટ થયું છે સો નંબર ઓફ વેરાયટીઝ તમે ચેક કરશો કે એ અલ્ગોરિધમ કે એ પ્રોગ્રામ રન થવા માટે કેટલી મેમરીની જરૂર છે દેન આફ્ટર કેટલા ટાઈમની અંદર એક્ઝિક્યુશન આવે છે એ નંબર ઓફ સ્ટેટમેન્ટ મેં લખેલા છે એમાં કોઈ પણ કઈ પણ ચેન્જીસ થઈ શકે છે કે નહીં સો એ આખું અલ્ગોરિધમની કોમ્પ્લેક્સિટી આપણે જે કઈ પણ એનાલાઇઝ કરશું એ સિક્સ સ્ટેપમાં કન્સિડર થશે દેન સેવન્થ સ્ટેપ શું છે પ્રોગ્રામ ટેસ્ટિંગ એન્ડ
ડીબગિંગ, જે કાંઈ પણ તમે વન બાય સ્ટેપ ફોલો કરતા જાઓ છો કે હવે આ પછી આપણું આઉટપુટ જે છે એ નક્કી થાય છે. નંબર ઓફ ઇનપુટ્સની રેન્જ તમારે નક્કી કરવાની થશે કે હું કેટલા ઇનપુટ સુધી જે છે એ આપું છું એઝ અ પ્રોગ્રામની અંદર, તો મને આઉટપુટ જનરેટ થઈને બતાવે છે. સો એ બધા ટેસ્ટિંગ ની પ્રોસીજર જે છે એ તમારે 7 સ્ટેપની કરવાની થશે. અને એક સ્ટેપ જે છે એ શું બતાવે છે, તમારું પ્રિપરેશન ઓફ ડોક્યુમેન્ટ્સ. કે તમે એક ફાઈનલ રિપોર્ટ જે કંઈ પણ તૈયાર કરો છો કે આ ટાસ્ક પરફોર્મ કરવા માટે મેં આટલા સ્ટેપ પરફોર્મ કરેલા છે. પેલા મેં આ વસ્તુ કરેલી હતી, જેના આ કરેલી હતી, જેના આ કરેલી હતી, એનું ડોક્યુમેન્ટેશન તમે જે કાંઈ પણ ડિફાઈન કરો છો, સો એ તમારું એક સ્ટેપ જે છે એ ડિફાઈન થશે. સો કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે યુઝિંગ કમ્પ્યુટર તમારે કરવા હોય તો આ 8 સ્ટેપ જે છે એ પરફોર્મ કરવાના થશે. તો અહીંયા એ આખા ડિસ્ક્રિપ્ટિવ જે છે એ તમને આપેલા છે કે ફર્સ્ટ શું કહે છે કે સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ ઓર પ્રોબ્લેમ ડેફિનેશન. તો એના માટે તમારે એ પ્રોબ્લેમને એનાલાઇઝ કરવા માટે અમુક ક્વેશ્ચન જે છે એ પૂછવાના થશે. ફર્સ્ટ શું કહે છે કે ડુ વી અન્ડરસ્ટેન્ડ ધ વોકેબ્લરી યુઝ ઇન રો સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ. ઇટ મીન્સ કે જે કાંઈ પણ તમને ટાસ્ક આપેલું છે એના વર્ડ્સ જે છે અમુક ટેકનિકલ ટર્મ્સની અંદર ડિફાઈન કરેલા હોય, તો એ ટેકનિકલ ટર્મ્સ જે છે એ મને ખ્યાલ છે કે નહીં એને તમારે એનાલાઇઝ કરવા પડે. સપોઝ નથી તો તમારે એનો મિનિંગ શું થાય છે ઇન ટેકનિકલ ટર્મ એ તમારે એનાલાઇઝ કરવાનો થશે. દેન વોટ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન, તમારી પાસે એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટની અંદર કયા કયા ઇનપુટ્સ અવેલેબલ છે, રાઈટ. સો કઈ કઈ ઇન્ફોર્મેશન તમારી પાસે છે એને એનાલાઇઝ કરો. થર્ડ થિંગ શું કીધું, વોટ ઇઝ ટુ બી ફાઉન્ડ આઉટ, તમારે શું આઉટપુટ તરીકે લઈ આવવાનું છે. એન્ડ હાઉ ટુ રેકોગ્નાઇઝ અ વેલિડ સોલ્યુશન, તમે જે કાંઈ પણ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરશો એમાંથી વેલિડ કયું છે. નંબર ઓફ વેઝ તો ઘણા બધા હોય, રાઈટ, પણ એમાંથી વેલિડ કયું છે. હું તમને એમ કહું કે ચલો અસાઇનમેન્ટ તમારે પ્રિપેર કરવાનું છે, તો ઘણા બધા વેલિડ સોલ્યુશન હોય. પહેલું સોલ્યુશન કયું, તો કે તમે કોપી મારો છો ઈ. સેકન્ડ થિંગ તો કે કોકે સારી રીતે રેફરન્સ બુકનો યુઝ કરીને કંઈ પણ કરેલું હશે. થર્ડ થિંગ તો કે નેટ ઉપરથી અવેલેબલ હશે એનું કંઈક સોલ્યુશન તમે લઈ આવો છો. સો નંબર ઓફ વેઝ ઘણા બધા છે, બટ વોટ ઇઝ ધ વેલિડ સોલ્યુશન ઇઝ. સો વેલિડ સોલ્યુશન જે છે એને રેકોગ્નાઇઝ કરો. ધેન ફિફ્થ થિંગ શું કીધું છે આપણને, વોટ ઇન્ફોર્મેશન ઇઝ રિક્વાયરિંગ ડિફાઇનિંગ એન્ડ અલ્ગોરિધમ ઇઝ મિસિંગ. કે કોઈ પણ જે કાંઈ પણ અલ્ગોરિધમ તમારે પરફોર્મ કરવાનો છે એ અલ્ગોરિધમ પરફોર્મ કરવા માટે તમારી પાસે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એમાંથી હવે કઈ કઈ ઘટે છે, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન જે છે એ હવે તમારે પરફોર્મ કરવા માટે કઈ કઈ જોશે. દેન ઇઝ એની પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન વર્થલેસ, એવી કોઈ નકામી વસ્તુ હોય કે જે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે જરૂરી નથી તો એને રિમૂવ કરો, રાઈટ. ધેન વોટ એઝપ્શન્સ હેવ બીન મેડ, તમે કયા કયા સોલ્યુશન્સ જે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો. સો આ બધી વસ્તુ જે છે એ શું બતાવે છે, તમે પ્રોબ્લેમ ડેફિનેશન જે છે એને એનાલાઇઝ કરો છો. દેન સેકન્ડ સ્ટેપ જે છે એ શું છે, તો કે ડેવલપમેન્ટ ઓફ મોડેલ. એક મેથેમેટિકલ મોડેલ જે છે એ તમારે ડિફાઈન કરવાનું થશે કે જે શું કરે છે, તો કે તમારા કેલ્ક્યુલેશન્સ જે છે એ યુઝિંગ મોડેલ જે છે એ તમારા પરફોર્મ થતા હોય. આપણે એ મોડેલ માટે કોઈ અત્યારે ડિફાઈનેડ રૂલ્સ જે છે એ ડિફાઈન ન કરી શકીએ. શું કામ, તો કે એ ફિક્સ નથી, રાઈટ. તમે એક મોડેલ ખાલી જનરેટ કરો છો કે આ ટાસ્ક પરફોર્મ થશે અને એ એક્ઝિક્યુશન થયા પછી મને આ રીતનું આઉટપુટ જનરેટ થાય છે. સો એક આપણે એક અઝપ્શન આપણે કરીએ છીએ કે આ રીતનું ટાસ્ક પરફોર્મ થયું છે, એમાં ઇનપુટ તરીકે આ હશે, સ્ટ્રક્ચર આ હશે અને કંઈક આઉટપુટ મને આ રીતનું મળશે. સો આ રીતનું તમે મોડેલ જે છે એ જનરેટ કરો છો. તો એ મોડેલ જનરેટ કરવા માટે અમુક વસ્તુ આપણે સ્પેસિફાઈ કરવી પડે. સો ફર્સ્ટ થિંગ, વિચ સ્ટ્રક્ચર સીમ્સ બેસ્ટ સુટેબલ ફોર ધીસ પ્રોબ્લેમ. સપોઝ હું તમને કહું કે ચલો તમારે કોઈ એક ટાસ્ક પરફોર્મ કરવાનો છે, તો તમે એમાં લૂપનો યુઝ કરો છો, દેન ગો ટુ સ્ટેટમેન્ટનો યુઝ કરો છો, રિટર્ન સ્ટેટમેન્ટનો યુઝ કરો છો, દેન રિકર્ઝનનો યુઝ કરો છો. સો નંબર ઓફ વેઝ તમારી પાસે અવેલેબલ છે, બટ વિચ સ્ટ્રક્ચર ઇઝ બેસ્ટ ફોર ધીસ પ્રોબ્લેમ. સો એ સુટેબલ સ્ટ્રક્ચર તમારે ડિફાઈન કરવાનું થશે. ધેન આર ધેર અધર પ્રોબ્લેમ્સ ધેટ હેવ બીન સોલ્વડ વિચ રિઝેમ્બલ ધીસ વન. તમને જે કંઈ પણ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપેલો છે એના જેવો જ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બીજો એક અકર થયેલો છે, તો એનું સોલ્યુશન શું લઈ આવેલું હતું કે એના માટેની કઈ કઈ ટેકનિક્સ અવેલેબલ હતી. તો એ બધી વસ્તુ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાની થશે. ધેન કયા કયા મોડેલ્સ જે છે, કઈ કઈ સ્ટ્રેટેજીસ જે છે એ અવેલેબલ છે એ અહીંયા ડિફાઈન થયેલી છે કે નંબર ઓફ સ્ટેટમેન્ટ જે છે એ કયા કયા છે. સો અલગ અલગ સ્ટ્રેટેજીસ જે છે એ ડિફાઈન કરેલી છે, લાઈક ડિવાઈડ એન્ડ કોન્કર, ધેન બાઇનરી ડબલિંગ, ધેન ડાયનામિક પ્રોગ્રામિંગ, ગ્રીડી એપ્રોચ,
દેન બેક ટ્રેકિંગ છે, બ્રાન્ચ એન્ડ બાઉન્ડ છે. સો આ બધી ટેકનિક્સ જે છે એ શું છે તો કે પ્રોબ્લેમ સોલ્વિંગ માટેની અલગ અલગ સ્ટ્રેટેજીસ છે કે જેનો તમે યુઝ કરી અને તમારા અલ્ગોરિધમમાં સોલ્યુશન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. સો એવી ઘણી બધી અલગ અલગ ટેકનિક્સ જે છે જેનો તમે યુઝ કરી શકે છે. ડિવાઈડ એન્ડ કોન્કરમાં જનરલી જે કાંઈ પણ તમારી પાસે પ્રોબ્લેમ અવેલેબલ છે એ પ્રોબ્લેમને શું કરો છો તો કે એને 2 ઓર મોર દેન પાર્ટ્સની અંદર એને ડિવાઈડ કરી દો છો, રાઈટ. અને એ નંબર ઓફ જે કાંઈ પણ સબ પ્રોબ્લેમ તમારા જનરેટ થયા છે એ સબ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવો છો અને લાસ્ટમાં એ બધા સબ સોલ્યુશન મર્જ કરી અને એક ફાઇનલ સોલ્યુશન લઈ આવો છો. સો ધીસ ઇઝ ધ ડિવાઈડ એન્ડ કોન્કર ટેકનિક. સેકન્ડ ઇઝ બાયનરી ડબલિંગ. સો એ જે કાંઈ પણ ડિવાઈડ એન્ડ કોન્કર સ્ટ્રેટેજી હતું એનું રિવર્સ જે છે એ શું છે તો કે બાયનરી ડબલિંગ છે. કે જેમાં તમે શું કરો છો તો કે નંબર ઓફ સબ પ્રોબ્લેમમાંથી તમે શું કરો છો એક લાર્જ પ્રોબ્લેમ નવું સોલ્યુશન જે છે આખું ડિફાઈન થતું હોય છે. એટલે કે તમારી પાસે નંબર ઓફ સબ પ્રોબ્લેમ્સ છે એ સબ પ્રોબ્લેમમાંથી તમારો મેઈન પ્રોબ્લેમ જે છે તમે સોલ્વ કરો છો. તો એ રીતે ટૂંકમાં રિવર્સ સ્ટ્રેટેજી આખી ડિફાઈન કરવાની થાય. એને આપણે શું કહીએ છીએ બાયનરી ડબલિંગ કહીએ છીએ. થર્ડ થિંગ ડાયનેમિક પ્રોગ્રામિંગ. ડાયનેમિક પ્રોગ્રામિંગ જે છે એ શું છે તો કે નંબર ઓફ સોલ્યુશન્સ જે છે તમારી પાસે અવેલેબલ છે. બટ એમાંથી તમારે ઓપ્ટિમમ સોલ્યુશન કયું છે અને એના માટે જે કાંઈ પણ મેથેમેટિકલ ઇક્વેશન્સની જરૂર પડતી હોય તો એ ઇક્વેશન્સનો યુઝ કરી અને તમે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો છો તો એ તમારું શું થશે ડાયનામિક પ્રોગ્રામિંગ થશે. દેન નેક્સ્ટ આવે છે એ છે ગ્રીડી સર્ચ, બેક ટ્રેકિંગ અને બ્રાન્ચ એન્ડ બાઉન્ડ. તો ગ્રીડી જે છે એ શું બતાવે છે તો કે નંબર ઓફ સોલ્યુશન તમારી પાસે છે પણ તમે શું કરો છો તો કે વધારે સારું બેસ્ટ સોલ્યુશન મને શેમાંથી ફાઈન્ડ આઉટ થાય છે. નંબર ઓફ ઓપ્શન્સ તમારી પાસે આવેલા હોય પણ તમે શું કરો છો બધી વસ્તુ જે છે એ કેટેગરાઈઝ કરો છો અને એ કેટેગરી વાઈઝ જે છે તમારામાંથી બેસ્ટ જે સોલ્યુશન મળેલું હોય એ બેસ્ટ સોલ્યુશન તમે લ્યો છો એને એઝ અ ફીચ કરાવ છો. સો ગ્રીડી સર્ચ. દેન નેક્સ્ટ જે છે એ શું છે તો કે બેક ટ્રેકિંગ. બેક ટ્રેકિંગ મીન્સ આપણે પેલી જે ઓલી ભૂલ ભુલામણી વાળી જે રમત રમતા ને કે તમારે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ આપેલો હોય ને પેલું હાઉસ તમને ડ્રો કરેલું હોય. તમારે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એન્ડિંગ પોઈન્ટ સુધી જવાનું હોય તમારી પાસે ઘણા બધા અવેલેબલ રસ્તા આપેલા હોય છે, અવેલેબલ પાથીસ હોય છે. એ પાથમાંથી તમારો જે કાંઈ પણ રૂટ હોય તમારે ફાઈન્ડ આઉટ કરવાનો થશે. નોર્મલી જે છે શનિવારની પૂર્તિમાં આપણે એ બધી વસ્તુ જોઈએ છીએ અત્યારે. તો એ શું છે બેક ટ્રેકિંગ જ છે. બેક ટ્રેકિંગ સોલ્યુશન શું છે કે તમારી પાસે સોર્સ અવેલેબલ છે, તમારી પાસે ડેસ્ટિનેશન અવેલેબલ છે, નંબર ઓફ પાર્ટસ અવેલેબલ છે. તમે એમાંથી કયો પાથ લ્યો છો એ પાથ જે છે એ તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચે છે કે નહીં એને શું કરો છો વેરીફાઈ કરતા જાવ છો. જો એ ડેસ્ટિનેશન સુધી પહોંચતો હોય તો શું થશે તો કે તમે ત્યાં આગળ મૂવ ઓન કરો છો. જો નથી પહોંચતા તો શું કરો છો તો કે અનધર લ્યો છો, ટર્ન લઈ લ્યો છો અને નેક્સ્ટ સોલ્યુશન સુધી પહોંચવા માટે અનધર પાથ સિલેક્ટ કરો છો. સો ધેટ ઇઝ બેક ટ્રેકિંગ. દેન બ્રાન્ચ એન્ડ બાઉન્ડ. બ્રાન્ચ એન્ડ બાઉન્ડ જે છે એ કેવું છે તો કે તમે સોલ્યુશન ફાઈન્ડ આઉટ કરો છો. હું સપોઝ એમ કહું કે તમારે એકથી 1 થી 100 સુધી જે છે એના ફેક્ટર્સ જે છે એ ફાઈન્ડ આઉટ કરવાના છે. તો 1 થી 100 સુધી જેટલા પણ નંબર્સ અવેલેબલ છે એ નંબર્સ માટે તમે શું કરતા જાઓ છો ફેક્ટર ફાઈન્ડ આઉટ કરતા જાઓ છો. અને પછી હું એમ કહું છું કે એમાં પણ જે ઓડ નંબર હોય એના જ તમારે ફેક્ટર ફાઈન્ડ આઉટ કરવાના છે. તો ફર્સ્ટ તમે શું કરો છો તો કે 1 to 100 જે છે તમારી પાસે અવેલેબલ છે. 1 to 100 માંથી તમે શું કરતા જાવ છો તો કે ફેક્ટર ફાઈન્ડ આઉટ કરવાના છે. પણ કેવા ફેક્ટર ફાઈન્ડ આઉટ કરવાના છે તો કે જે ઓડ નંબર હોય એના માટેના. તો એના માટે સેકન્ડ સ્ટેપ શું કરશો ફોલો કરશો તો કે ઓડ નંબર હોય તો સેકન્ડ જે છે તમારું સોલ્યુશન શું છે ઓડ છે કે ઇવન એ તમે નંબર ફાઇન્ડ આઉટ કરો છો તો કે ઓડ નંબર છે કે ઇવન નંબર છે એ ફાઇન્ડ આઉટ કરવા માટેની સ્ટ્રેટેજી શું છે તો કે મોડ્યુલો 2 ઇઝ ઇક્વલ ટુ 0 જો થાય તો તમે શું કરો છો તો કે ઇવન નંબર છે એ સ્ટ્રેટેજી ફોલો કરો છો. તો એ સ્ટ્રેટેજી ને આપણે ફોલો કરતા ગયા તો ઇટ મીન્સ કે મેઈન તમારું સોલ્યુશન હતી એમાંથી તમે એક બ્રાન્ચ સિલેક્ટ કરી એ કઈ તો કે ઓડ છે કે ઇવન એ સોલ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કર્યું. ધેન થર્ડ થિંગ આપણે શું ફાઈન્ડ આઉટ કર્યું તો કે હવે આપણે ઓડ નંબર્સ જે કઈ પણ ફાઈન્ડ આઉટ થાય છે એ ઓડ નંબરમાંથી આપણે શું કરવાના છે તો કે ફેક્ટર્સ ફાઈન્ડ આઉટ કરવાના છે. તો 1 by 1 જે છે પેલા 1 થી 10 ની સિરીઝ લ્યો છો. 1 થી 10 ની સિરીઝની અંદર જે કાંઈ પણ તમારા ઓડ નંબર્સ હશે એના ફેક્ટર્સ ફાઈન્ડ આઉટ કરશો. દેન આફ્ટર અગેન એના પછીની નેક્સ્ટ સિરીઝ એના પછીની નેક્સ્ટ સિરીઝ તો એમ ક્યાં સુધી તો કે 100 આવે છે ત્યાં સુધી. પછી 100 પછીના જેટલા પણ નંબર્સ છે એના તમારે શું કરવાનું છે તો કે એના ફેક્ટર્સ ફાઈન્ડ આઉટ કરવાના છે નહીં. રાઈટ. સો ઈ તમારે શું બતાવે છે કે તમે નંબર ઓફ સોલ્યુશન્સ જે છે એ લેતા જાઓ છો.
એમાંથી જેટલા પણ સોલ્યુશન્સ જે છે એ તમારા મેઇન આઉટપુટ સુધી તમને પહોંચાડે છે. એ સોલ્યુશનને શું કરતા જાઓ છો, તો કે વધારે એક્સટ્રેક્ટ કરતા જાઓ છો. જે સોલ્યુશન તમને આઉટપુટ સુધી નથી પહોંચાડતા એને ત્યાં શું કરો છો, ત્યાં તમે એને સ્ટોપ કરાવી દો છો. રાઈટ. તો એ જે છે એ શું બતાવે છે, બ્રાન્ચ એન્ડ બાઉન્ડ ટેકનિક બતાવે છે કે તમારી પાસે નંબર ઓફ સોલ્યુશન્સ અવેલેબલ છે. પણ એ સોલ્યુશન્સ જે છે એને તમે શું કરો છો, તો કે એનું એક્સટ્રેક્ટ કરતા જાઓ છો અને એને આપણે સ્મોલ કરતા જઈએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, ફોર એક્ઝામ્પલ તમારો આ મેઇન પ્રોબ્લેમ છે. હવે મેઇન પ્રોબ્લેમમાંથી તમે શું કરો છો, તો કે તમારી પાસે અવેલેબલ સોલ્યુશન્સ જે છે ઘણા બધા છે અત્યારે. રાઈટ. તો આ જે છે શું છે, તમારા નંબર ઓફ સોલ્યુશન્સ છે. ફર્સ્ટ ટાઈમ જયારે પણ તમે જાઓ છો, તો સપોઝ તમે આ રૂટ 1 જે છે એ ફાઇન્ડ આઉટ કરો છો. હવે એ રૂટ 1 માં આગળ જશો એટલે વળી પાછું તમને કંઈક અલગ સ્ટ્રેટેજીસ જે છે એ ડિફાઈન થતી જોવા મળશે. રૂટ 1 સિલેક્ટ કર્યો. હવે રૂટ 1માં જતા એના પર પછી અલગ અલગ ઘણા બધા સોલ્યુશન મળતા જશે. સપોઝ આ રીતે આપણી પાસે નંબર ઓફ સોલ્યુશન્સ અવેલેબલ છે. આ બધામાંથી કંઈક કંઈક આપણી પાસે નંબર ઓફ સોલ્યુશન જે છે એ અવેલેબલ છે. અગેન પાછું આપણે જોઈએ, અગેન પાછું સબ સોલ્યુશન જે છે એના પાછા કંઈક તમને મળતા જાય છે વધારે સબ સોલ્યુશન. રાઈટ. સો એનો મિનિંગ શું થયો, કે મેઈન પ્રોબ્લેમ લેતા જાઉં છું તમારી પાસે આટલા બધા સોલ્યુશન્સ અવેલેબલ છે. ઇટ મીન્સ કે સોલ્યુશનની બ્રાન્ચ જનરેટ થઈ છે 1 2 3 4 5 6. 6 ફોર એક્ઝામ્પલ 6 અવેલેબલ સોલ્યુશન છે. એમાંથી તમે કયો રૂટ પસંદ કરો છો, તો કે ફર્સ્ટ રૂટ પસંદ કરો છો. ફર્સ્ટ રૂટમાં પાછા અગેન સબ સોલ્યુશન્સ આપણી પાસે છે. તો શું કરી, એ બ્રાન્ચને આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ. આ ફર્સ્ટ બ્રાન્ચ મેઈન બ્રાન્ચ હતી, એમાંથી તમે શું કરી, તો કે એની સબ બ્રાન્ચ જે છે એને તમે એનાલાઇઝ કરો છો. તો એની પાસે પાછા અવેલેબલ રૂટ કેટલા છે, તો કે 1 2 3 3 રૂટ્સ અવેલેબલ છે. અગેન પાછું શું કરો છો, તો કે એનું સેકન્ડ રૂટ લઉં છું. તો સેકન્ડ પાર્ટમાંથી મને અગેન પાછું શું મળે છે, અગેન નવા બધા મળે છે સોલ્યુશન. હવે સપોઝ હું આ સેકન્ડ સ્ટેજે પહોંચી, રાઈટ. આ લેવલે મને પહોંચતા મને ખ્યાલ આવે છે કે ફર્સ્ટ રૂટ જે છે મને ડેસ્ટિનેશન સુધી પહોંચાડતો નથી. તો તમે શું કરો છો, બેક ટ્રેક કરો છો અને ક્યાં જાઓ છો, તો કે અવેલેબલ જેટલા પણ બીજા સોલ્યુશન્સ છે ત્યાં જાઓ છો. તો આ શું કર્યું કહેવાશે, તો કે આ તમે બેક ટ્રેક કર્યું કહેવાશે. નંબર ઓફ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરતા તમને ખ્યાલ આવે કે હવે અવેલેબલ સોલ્યુશન નથી કે જે મને ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકે, આઉટપુટ મળે, આઉટપુટ સુધી લઈ જઈ શકે. તો શું કરો છો તમે, એ પાથ ફોલો નથી કરતા. અગેન મેઈન સોલ્યુશનમાં જાઓ છો અને ક્યાં જાઓ છો, એના જે કાંઈ પણ સબ બ્રાન્ચીસ જે છે એને તમે ફોલો કરો છો. બ્રાન્ચ એન્ડ બાઉન્ડમાં શું થાય છે, તો કે બ્રાન્ચ એન્ડ બાઉન્ડમાં તમે એક સોલ્યુશન લેતા જાઓ છો. એ મેઈન સોલ્યુશન્સ જે છે એ મેઈન સોલ્યુશનમાંથી અગેન શું થયું છે, તો કે એક પાથ મેં સિલેક્ટ કર્યો. મને એવું લાગે છે કે ચલો બરાબર છે. દેન શું કરો છો તમે, તો કે એના ઉપર વધારે તમે ફોકસ કરો છો. અગેન એની પાછી હજી કાંઈ પણ જેટલા સબ સોલ્યુશન તમારી પાસે છે એમાં જાઓ છો. હવે તમે આ સ્ટેજે પહોંચ્યા અને તમને ખ્યાલ આવે છે કે હવે જે કાંઈ પણ આઉટપુટ મને મળવું જોઈએ એ મને આઉટકમ જે છે પ્રોપર મળતું નથી. તો તમે શું કરી દો છો, અહીંયા ને અહીંયા સ્ટોપ થાવ છો. અને શું કરો છો, તો કે સેકન્ડ સોલ્યુશન જે છે એને ફાઇન્ડ આઉટ કરો છો. સેકન્ડ સોલ્યુશનમાં ગયા, એના તમે સેકન્ડ સ્ટેજે પહોંચ્યા અને તમને અહીંયા ખ્યાલ આવે છે કે અહીંયાથી હવે મને કોઈ પણ સોલ્યુશન મળતું નથી. તો શું કરો છો, અહીંયા તમે સ્ટોપ કરો છો. અગેન આપણે શું કરીએ છીએ, તો કે થર્ડ લઈએ છીએ. એને પાછું અગેન આપણે એનાલાઇઝ કરીએ કે હવે નંબર ઓફ સોલ્યુશન એના પાછા સબ સોલ્યુશન મળશે કે નહીં, પ્રોબ્લેમ આઉટપુટ મળશે કે નહીં. જો મળશે તો શું કરો છો, તો કે એના ડેફ્થમાં તમે હજી જાઓ. રાઈટ. અગેન પાછું
દેન આફ્ટર એને એનાલાઇઝ કરો, હજી કાંઈ પણ એના અવેલેબલ કંઈક સોલ્યુશન મળે છે કે જે આઉટપુટ સુધી તમને લઈ જઈ શકે, હા લઈ જઈ શકે, તો એને શું કરો છો, બ્રાન્ચ કરો છો, રાઈટ. તો બ્રાન્ચ અને બાઉન્ડ એ ખ્યાલ આવ્યો. સો બ્રાન્ચ ઇન બાઉન્ડ અને બેક ટ્રેકિંગ એ આ રીતે આખી ડિફાઈન થતી હોય છે. તો અલગ અલગ ટેકનિક્સનો તમે યુઝ કરી અને તમે શું કરો છો, તો કે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ અને એવી અલગ અલગ ટેકનિક્સ, અલગ અલગ સ્ટ્રેટેજીસ જે છે એનો યુઝ કરી અને આપણે ડિફાઈન કરીએ છીએ, રાઈટ. પણ ડિસિઝન ટ્રી જે છે, ડિસિઝન ટ્રી ની અંદર જે છે એ શું કરેલું હોય છે કે ડિસિઝન ટ્રી ની અંદર તમે એક વસ્તુ જે છે ફિક્સ કરેલી છે કે આટલી આપણી પાસે છે, પણ એમાં પાછો બેક ટ્રેકિંગ જે છે એનો પણ તમે યુઝ કરી શકો છો, બ્રાન્ચ બાઉન્ડ નો પણ યુઝ કરી શકો છો. સો એ અલગ અલગ ટેકનિક્સ જે કઈ પણ આપણે જોઈએ છીએ તો એ અલગ અલગ ટેકનિક્સની વે થી તમે પ્રોબ્લેમ જે છે એ સોલ્યુશન કરી શકો છો. તો ડિસિઝન ટ્રી શું છે, તો કે એનું એક્ઝામ્પલ છે કે જેમાં બેક ટ્રેકિંગ છે, બ્રાન્ચ એન્ડ બાઉન્ડ છે, એ સ્ટ્રેટેજીસ નો યુઝ થતો હોય છે, રાઈટ. તો એ જે છે એને આપણે ડિફાઈન કરીએ છીએ આવી અલગ અલગ ટેકનિક્સનો યુઝ કરીને. દેન થર્ડ સ્ટેજ જે છે તમારું શું છે, તો કે ડિઝાઇન ઓફ અલ્ગોરિધમ. તો ડિઝાઇન ઓફ અલ્ગોરિધમ જે છે એના અલગ અલગ સ્ટેપ્સ જે છે એ ડિફાઈન થતા હોય છે. તો એમાં તમે કઈ કઈ વસ્તુ ડિફાઈન કરવાની થાય, તો કે વેરિયસ ઇશ્યુઝ વિચ અરાઇઝ ઇન ધ ડિઝાઇન ઓફ અલ્ગોરિધમ. કે અલ્ગોરિધમ તમે ડિફાઈન કરો છો, તો અલ્ગોરિધમ ડિફાઈન કરવા માટે તમારી પાસે કયા કયા પ્રોબ્લેમ જે છે જનરેટ થઈ શકે. તો ફર્સ્ટ જે છે એ શું કે છે કે ડિઝાઇન એપ્રોચ ડિપેન્ડ્સ મેઇનલી ઓન ધ મોડેલ ચૂઝર. કે તમે જે કોઈ પણ મોડેલનો યુઝ કરો છો એના માટે તમારે એપ્રોપ્રિએટ અલ્ગોરિધમની ડિઝાઇન જે છે એ ક્રિએટ કરવાની થશે. સેકન્ડ થિંગ શું કીધું, દેર કેન બી મોર દેન વન અલ્ગોરિધમ્સ ટુ સોલ્વ ધ સેમ પ્રોબ્લેમ, રાઈટ. અલ્ગોરિધમની એક પ્રોપર્ટી છે મલ્ટિપ્લિસિટી. તો એ મલ્ટિપ્લિસિટી જે છે એ પરફોર્મ થતી હોવી જોઈએ, કે સોલ્યુશન તમે ફાઇન્ડ આઉટ કરો છો એ સોલ્યુશન મોર દેન વે થી પણ પરફોર્મ થતું હોવું જોઈએ. ધેન the choice between them can be decided by their effectiveness. જે સોલ્યુશન તમે ફાઇન્ડ આઉટ કરો છો, અલ્ગોરિધમ ડિફાઈન કરો છો, અલ્ગોરિધમ જે છે કેવો હોવો જોઈએ, ઇફેક્ટિવ હોવો જોઈએ, એનું કંઈક આઉટપુટ જે છે એ પ્રોપર મળતું હોવું જોઈએ. ધેન ફોર્થ સ્ટેપ જે છે એ શું બતાવે છે, ચેકિંગ ધ કરેક્ટનેસ ઓફ અલ્ગોરિધમ. જે કાંઈ પણ તમે અલ્ગોરિધમ ડેવલપ કરો છો એનું કાંઈક પણ આઉટપુટ મળે છે કે નહીં. તો એના માટે શું આપેલું છે કે વન ઓફ ધ ડિફિકલ્ટ બટ એસેન્શિયલ ટાસ્ક ઇન અલ્ગોરિધમ ડેવલપમેન્ટ ઇઝ પ્રોવાઇડિંગ ઇટ્સ કરેક્ટનેસ, રાઈટ. અલ્ગોરિધમ તો ઘણા બધા જનરેટ થતા હોય પણ એ કરેક્ટ છે કે નહીં એ તમારે ચેક કરવું પડશે. So one possible method is to run a number of data set as inputs and compare the result against the manually calculated. નંબર ઓફ ઇનપુટ લ્યો તમે, એ અલગ અલગ ઇનપુટ્સ ઉપર એ અલ્ગોરિધમ જે છે પરફોર્મ કરાવો. જો દરેકે દરેક ઇનપુટ્સ માટે તમારું આઉટપુટ જે છે પ્રોપર આવતું હોય અલ્ગોરિધમને યુઝ કરીને, તો આપણે કહી શકીએ કે અલ્ગોરિધમ કેવો છે, કરેક્ટ છે. જો નથી આઉટપુટ મળતું પ્રોપર, તો શું આપણે કહી શકીએ કે ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ અલ્ગોરિધમ. સો મોર દેન વન વેઝ જે છે એ તમારી પાસે અવેલેબલ હોય, તો એ અવેલેબલ જે કાંઈ પણ સ્ટેપ અવેલેબલ વેથી તમે અલ્ગોરિધમ પરફોર્મ કરાવી શકો છો કે નહીં, એ બધી વસ્તુ તમારે શું કરવી પડશે, તો કે ચેક કરવી પડશે, રાઈટ. Then this may involve some condition before and after the step is executed. કે જેમ અલ્ગોરિધમ જે છે એ શું છે, તો કે નંબર ઓફ રૂલ્સ ઉપર ડિફાઈન થતો હોય છે, નંબર ઓફ કન્ડિશન્સ જે છે એમાં પહેલા એપ્લાય થતી હોય. તો એ રૂલ્સ અને રેગ્યુલેશન્સ કન્ડિશનને ધ્યાનમાં રાખી અને તમારા નંબર ઓફ ડેટા સેટ છે કે નંબર ઓફ ઇનપુટ્સ છે એનો યુઝ કરી અને તમે આઉટપુટ જે છે પ્રોપર પરફોર્મ કરાવી શકો, તો શું બતાવે છે, અને અલ્ગોરિધમ તમને આઉટપુટ બતાવતું હોય તો તમારો અલ્ગોરિધમ જે છે કેવો છે, તો કે કરેક્ટ છે એ ડિફાઈન થઈ શકે. Then implement in some programming languages. તો જ્યારે પણ એ અલ્ગોરિધમને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો છે, તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કયા કયા ઇન્ફોર્મેશન જે છે તમારે ધ્યાનમાં રાખવાની થશે. સો ફર્સ્ટ થિંગ ઇઝ વોટ આર ધ વેરિયેબલ્સ, વોટ આર ધ ટાઈપ્સ. પ્રોજેક્ટ ક્રિએટ કરો છો તો તમે ડિફાઈન કરો છો કે કેટલા કેટલા ટેબલ જોશે, એ ટેબલની અંદર કેટલી કેટલી એન્ટિટી જોશે, નંબર ઓફ ફિલ્ડ્સ કયા જોશે, એ ફિલ્ડ્સની અંદર તમે ડેટા કયા કયા પુટ કરાવશો, રાઈટ. સો એ બધી વસ્તુ જે છે અહીંયા તમારે ડિફાઈન કરવાની થશે. સો હાઉ મેની એરેઝ આર રિક્વાયર્ડ, ઇઝ ઇટ રિક્વાયરિંગ યુઝિંગ લિંક લિસ્ટ ફોર સમ ડેટા, કયું સ્ટ્રક્ચર યુઝ કરશો, ધેન ફંક્શન પ્રોસિજર શું જરૂર પડશે, કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ બેટર રહેશે. ધેન મેથડ ઇમ્પ્લિમેન્ટેશન જે કાંઈ પણ તમે કરો છો, તો એ મેથડ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે તમારે કેટલી મેમરીની જરૂર પડશે, કેટલી સ્પીડમાં એ વસ્તુ આખી એક્ઝિક્યુશનમાં થશે, નંબર ઓફ સ્ટેટમેન્ટ્સ તમે કેટલા એમાં ડિફાઈન કરશો, કઈ કઈ લેંગ્વેજનો યુઝ કરશો, એમાં પાછો કયો એપ્રોચ જે છે યુઝ કરવાના છો, ટોપ ડાઉન એપ્રોચ છે, ઓઓપી છે, પીઓપી છે, રાઈટ. સો એ નંબર ઓફ પ્રોગ્રામિંગ રિલેટેડ ટેકનિકલ ટર્મ્સ જે કંઈ પણ આપણે ડિફાઈન કરવાના થતા હોય એ, અને જે નોર્મલ આપણે પ્રોગ્રામિંગ પરફોર્મ કરીએ છીએ અને એના માટે જે
રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરવાના થતા હોય, એ બધી વસ્તુ જે છે તમારે શું કરવાની થશે? એનાલાઇઝ કરવાની થશે. 6th સ્ટેપ તમારું શું બતાવે છે કે એનાલાઇઝ એન્ડ સ્ટડી ઓફ કોમ્પ્લેક્સિટી ઓફ અલ્ગોરિધમ. સો પ્રેક્ટિકલ રીઝન જે કાંઈ પણ છે પરફોર્મ કરવા માટેનું, સો એના માટે શું જરૂરી છે તો કે ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી હોવી જોઈએ. તો મેક્સિમમ ટાઈમ જે છે એ તમારે કેટલો જોશે, અને એ મેક્સિમમ ટાઈમ જે છે એની એફિશિયન્સી સુધી પહોંચે છે, આપણે એની કેપેસિટી જે છે એ મેજર કરીએ છીએ, તો ત્યારે એ રન કરવા માટે સ્ટોરેજ કેટલું એ યુઝ થાય છે, સીપીયુ આઉટપુટ કેટલું આવે છે, એનું આઉટકમ શું છે, તો એ બધી વસ્તુ પણ તમારે શું કરવી પડશે? મેજર કરવાની થાય અહીંયા. સો એ બધી વસ્તુ જે છે એ તમારે ડિફાઈન કરવાની થશે. 7th સ્ટેપ જે છે એ શું બતાવે છે તો કે પ્રોગ્રામ ટેસ્ટિંગનું છે. તો જે કાંઈ પણ ટેસ્ટિંગ કરવા માટે તમે જે કાંઈ પણ ડેટા આઉટપુટ લ્યો છો, એ કઈ રીતે ચૂઝ કરશો, કે એ પરફોર્મ કરવા માટે નંબર ઓફ ઇનપુટ્સ જે કાંઈ પણ આપો છો, એ ડિપેન્ડ્સ ઓન ઇનપુટ પણ જે છે આપણે કહી શકીએ કે પ્રોગ્રામ અલ્ગોરિધમ જે છે એના ઉપર મેજર કરતો હોય. હવે સપોઝ હું કહું કે કોઈ એક અલ્ગોરિધમ છે કે જેમાં આપણે પ્રાઈમ નંબર ફાઇન્ડ આઉટ કરવાના છે. હવે સપોઝ હું એઝ નંબર ઓફ ઇનપુટ જે છે એ 100 નંબર આપું, 100 નંબર માંથી મારે પ્રાઇમ નંબર ફાઇન્ડ આઉટ કરવા હોય તો કેટલી વાર લાગે છે? 1000 નંબર આપું છું અને એનાલાઇઝ એ પ્રાઇમ નંબર ફાઇન્ડ આઉટ કરવા માટે કેટલી વાર લાગે છે? 10,000 આપું છું ઇનપુટ તરીકે તો કેટલી વાર લાગે છે? 1,00,000 આપું છું તો કેટલી વાર લાગે છે? રાઈટ. સો જેમ જેમ તમે નંબર ઓફ ઇનપુટ્સની રેન્જ વધારતા જાઓ છો, એમ પણ તમારા અલ્ગોરિધમનું પરફોર્મન્સ જે છે એ ડિફાઈન થતું હોય, કે એ બેસ્ટ કેસમાં જનરેટ થાય છે, વર્સ્ટ કેસમાં જનરેટ થાય છે, કે એવરેજ પરફોર્મન્સ તમને આપે છે. So depends on input also considered for the testing approach. So આ બધી વસ્તુ જે છે એ મેજર કરવાની થતી હશે જ્યારે પણ તમે એ અલ્ગોરિધમ ટેસ્ટ કરો છો ત્યારે. અને લાસ્ટમાં જે છે આપણને શું આપે છે તો કે રિપોર્ટ ડોક્યુમેન્ટેશન જે કાંઈ પણ આપણે પરફોર્મ કરવાનું થતું હોય, તો એ રિપોર્ટ ડોક્યુમેન્ટેશન પણ કેવું હોવું જોઈએ તો કે પ્રોપર વે ની અંદર જ પરફોર્મ થતું હોવું જોઈએ. ટેસ્ટિંગ તમે પહેલા મૂકી દો અને ઇનપુટ આઉટપુટ બધું છેલ્લે મૂકો તો એ જે છે એ પ્રોપર વે કહેવાય નહીં. તો જે કાંઈ પણ ડોક્યુમેન્ટેશન કરો એ પ્રોપર રીડેબલ ફોર્મેટમાં હોવું જોઈએ, કે જેથી કોઈ પણ નોન ટેકનિકલ પર્સન છે એને પણ અન્ડરસ્ટેન્ડ થઈ શકે. અને જે કાંઈ પણ કોડેડ જે કાંઈ પણ તમે રાખો છો એ પણ કેવું તો કે ઈઝી વે ની અંદર ડિફાઈન થવું જોઈએ. તો આ રીતે આખું નંબર ઓફ સ્ટેપ્સ જે છે એ તમારે પરફોર્મ કરવાના થાય જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લઈ આવો છો ત્યારે. યુઝિંગ કોમ્પ્યુટર પરફોર્મ કરો તો જ્યાંથી આપણે ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ આવે છે એ બધો ત્યાંથી ડિફાઈન કરવાનો થશે. બાકી બધું મેન્યુઅલી વર્ક આપણે જેમ કરતા હોય એ સ્ટેપ જે છે એમાં ફોલો થશે. રાઈટ. તો હવે એક્ઝામ્પલ અહીંયા આપણને ડિફાઈન કરેલો છે કે કોઈ પણ અલ્ગોરિધમ તમારે રન ડિફાઈન કરો છો તો એ અલ્ગોરિધમ જે છે એ કઈ રીતે રાઈટ ડાઉન થશે. તો અલ્ગોરિધમ લખવા માટેની આ મેથડ ડિફાઈન કરેલી છે. ફર્સ્ટ જે છે એ શું આવશે તો કે પ્રોબ્લેમ. કમેન્ટ સેક્શનની અંદર આપણે જે કોઈ પણ પ્રોબ્લેમ ડેફિનેશન છે એને શોર્ટમાં ડિફાઈન કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ શું આપેલું છે તો કે ફાઇન્ડ અ સ્ક્વેર રૂટ ઓફ ગિવન નંબર. તો પ્રોબ્લેમ ડેફિનેશન આપો, હેડિંગ તરીકે શું આપશો પ્રોબ્લેમ, ધેન કોલન અને એ પ્રોબ્લેમનું નેમ. દેન સેકન્ડ કમેન્ટ તરીકે શું આપીએ છીએ ઇનપુટ આપીએ છીએ, કે આ અલ્ગોરિધમ પરફોર્મ કરવા માટે તમે ઇનપુટ તરીકે કઈ કઈ વસ્તુ આપો છો. તો કે સ્ક્વેર રૂટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ગિવન નંબરનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે શું આપો છો તો કે નંબર આપો છો, જેને આપણે અલ્ગોરિધમમાં એઝ અ વેરિયેબલ તરીકે શું રાખેલો છે એન વેરિયેબલ ડિફાઈન કરેલો છે. તો ઇનપુટ તરીકે ઇનપુટ એઝ અ કમેન્ટ આપો અને એમાં ઇનપુટ તરીકે જે કાંઈ પણ વેલ્યુઝ તમે આપેલી હોય એઝ અ ઇનપુટ તરીકે લેતા હો એ બધી વસ્તુ અહીંયા ડિફાઈન કરવાની. દેન અલ્ગોરિધમ શું કામ એને પરફોર્મ કરો છો તો એના માટેનું આઉટપુટ જે છે એઝ તમારે ડિફાઈન કરવાનું થશે. તો કમેન્ટ સેક્શનમાં લખો આઉટપુટ અને સ્ક્વેર રૂટ ઓફ અ ગિવન નંબર એન. એટલે કે જે નંબર તમે એનમાં આપશો એનું તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આઉટપુટ તમને શું મળવું જોઈએ તો કે સ્ક્વેર રૂટ મળવું જોઈએ. જે એન તરીકે વેલ્યુ આપેલી હશે એનું. તો આ ત્રણ વસ્તુ પ્રોબ્લેમ, ઇનપુટ અને આઉટપુટ. દેન સ્ટેપ 1, સ્ટેપ 2 જે કાંઈ પણ સ્ટેટમેન્ટ લખો આ રીતે સ્ટેપ વાઇઝ ડિફાઈન કરવાના થશે. તમે સ્ટેપ 1 એઝ અ ફર્સ્ટ સ્ટેપ તરીકે સ્ટાર્ટ તરીકે પણ ડિફાઈન કરી શકો છો. અને લાસ્ટ સ્ટેપ જે છે એન્ડ તરીકે એ કમ્પલસરી ડિફાઈન કરવાના. ધેન આફ્ટર જે છે એ નંબર ઓફ સ્ટેટમેન્ટ તમારા એકચુઅલ સ્ટેટમેન્ટ કે જેને તમે પરફોર્મ કરાવવાના છો એઝ અલ્ગોરિધમ તરીકે એ અહીંયા ડિફાઈન થશે. તો ફર્સ્ટ સ્ટેપ શું ડિફાઈન કર્યું તો કે સિલેક્ટ અ નંબર એન લેસ દેન ધ નંબર એમ. એટલે કે નંબર ઓફ રેન્જ તમારી પાસે અવેલેબલ છે. એ નંબર ઓફ રેન્જમાંથી શું કરો છો તો કે તમે એન નંબર ફાઇન્ડ આઉટ કરો છો. દેન square n if n2 is greater than in decrease n by 1 and repeat step 2.
હવે સ્ક્વેર રૂટ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે તો એ સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે આપણે શું કરીએ છીએ તો કે જે નંબર આપેલો છે એનો સ્ક્વેર કરીએ છીએ. ધેન ઇફ n2 ઇઝ ગ્રેટ એટલે કે n સ્ક્વેર જે છે અહીંયા n2 છે પણ n સ્ક્વેર કન્સિડર કરવાનો થશે રાઈટ. સો n સ્ક્વેર ની વેલ્યુ જે કાંઈ પણ મળે છે એ જે કાંઈ પણ તમે નંબર લ્યો છો એના કરતા ગ્રેટર ધેન છે કે નહીં એ વસ્તુ આપણે શું કરીએ છીએ ચેક કરીએ છીએ અને લૂપની અંદર શું થતું જાય છે તો કે n ની વેલ્યુ ડિક્રીઝ થતી જાય છે રાઈટ. તો એ અહીંયા આખી વસ્તુ આપણે સ્પેસિફાઈ કરેલી છે. અને શું કરો છો તો કે એ સ્ટેપ 2 જે છે એ તમારે રિપીટ કરવાનું. ક્યાં સુધી તો કે જ્યાં સુધી ગ્રેટર ધેન વેલ્યુ આવતી હોય ત્યાં સુધી તમારે એ વેલ્યુ આખી રિપીટ કરતી જવાની થશે. ધેન આફ્ટર જો ના હોય તો શું કરશો સ્ટેપ 3 માં તમારે મૂવ ઓન કરવાનું. ક્યારે તો કે when the square of n is less than in we should start increasing n by 0.1 કે જ્યારે એની વેલ્યુ લેસ ધેન થાય પછી તમે શું કરશો તો કે એની વેલ્યુ જે છે ઇન્ક્રીઝ કરતા જશો 0.1 થી. Then after શું કહે છે step 4 we again compute the square of n until we have incremented n enough so that n square is greater than m. અગેન પાછું શું કરો છો તો કે નેક્સ્ટ વેલ્યુ માટે ફાઇન્ડ આઉટ કરતા જાઓ છો n સ્ક્વેર ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. જો ગ્રેટર ધેન વેલ્યુ આવે તો શું થશે ડિક્રીઝ થતી જશે નંબર ક્યાં સુધી તો કે જ્યાં સુધી એની લેસ ધેન વેલ્યુ જનરેટ ના થાય ત્યાં સુધી. અને લાસ્ટમાં આપણે એની એક્યુરેસી ડિફાઇન કરીએ છીએ કે 0.01 ની એક્યુરેસી ના આવે ત્યાં સુધી તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું તો કે સ્ક્વેર રૂટ જે છે એ ફાઇન્ડ આઉટ કરતું જવાનું. 0.01 ની એક્યુરેસી વાળું આઉટપુટ તમને મળે એટલે તમે શું કરશો તો કે પ્રોગ્રામ તમારો સ્ટોપ થવો છે. આ પ્રોગ્રામ જે છે એ પરફોર્મ કરશું આપણે નેક્સ્ટ સેશનની અંદર એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ ટૂંકમાં જે કોઈ પણ પ્રોગ્રામ તમે પરફોર્મ કરો છો એ પ્રોગ્રામને તમારે શું કરવાના છે તો કે સ્ટેપ બાય સ્ટેપ જે છે અહીંયા તમારે રાઈટ ડાઉન કરવાના થશે. એટલે નોર્મલ જે છે શું કરવાનું તો કે લોજિક યાદ રાખવાનું. લોજિક યાદ હશે તો તમે એને આ રીતે સ્ટેટમેન્ટમાં લખી શકશો. દેન તો અલ્ગોરિધમ જે છે એ એકા રિપીટ કરશો સ્ટેપ્સ હલો સ્ટેપ્સ રિપીટ કરશો. હા જો ફર્સ્ટ જે છે એ સ્ટેપ શું આપેલું છે તો કે સ્ક્વેર રૂટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે. હવે કોઈ પણ નંબરનું સ્ક્વેર રૂટ જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એની બધી ઘણી બધી મેથડ હોય છે. એ નંબર સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટેની તો અહીંયા જે છે આપણે બાયસેક્શન મેથડનો યુઝ કરી અને સ્ક્વેર રૂટ જે છે એ ફાઇન્ડ આઉટ કરેલું છે. એ આખી મેથેમેટિકલ ટર્મની અંદર આ ડિફાઇન થતા હોય. આપણે જોયું કે સર્ચ સપોઝ હું કહું કે ચલો સર્ચિંગ કરવું છે તો સર્ચિંગ માટેની કેમ ઘણી બધી મેથડ છે તો એમ સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટેની પણ ઘણી બધી મેથડ છે એમાંથી આપણે કયો યુઝ કરીએ છીએ તો બાયસેક્શન મેથડનો યુઝ કરેલો છે. તો ફર્સ્ટ સ્ટેપ અહીંયા શું આપેલું છે તો કે સિલેક્ટ નંબર n કે જેનું તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું છે. તમારી પાસે નંબર ઓફ ઇનપુટની રેન્જ જે છે એ અવેલેબલ છે એ કઈ છે તો કે m નંબર ઓફ રેન્જ તમારી પાસે છે. એમાંથી તમે શું કરો છો તો કે n નંબર ફાઇન્ડ આઉટ કરો છો. કઈ રીતે ગેસ કરેલો છે તો કે m ડિવાઈડ બાય 2 રાઈટ. ધેન સેકન્ડ સ્ટેપ આપણે શું કર્યું તો કે n નો સ્ક્વેર કરો રાઈટ. જે કોઈ પણ નંબર તમારી પાસે અવેલેબલ છે એનો શું કરો છો તો કે સ્ક્વેર કરો છો. જો એ સ્ક્વેરની વેલ્યુ જે છે ગ્રેટર ધેન બાય 1 આવે રાઈટ તો શું થશે તો કે ગ્રેટર ધેન વેલ્યુ આવે છે તો શું કરવાની તો કે m ની વેલ્યુ કરતા એ વેલ્યુ ગ્રેટર ધેન આવે તો ડિક્રીઝ કરતા જાવ n ની વેલ્યુ રાઈટ. સો n ની વેલ્યુ ડિક્રીમેન્ટ કરતા જવાની ક્યાં સુધી તો કે 1 બાય 1 ડિક્રીમેન્ટ કરતા જવાની જ્યાં સુધી n સ્ક્વેર ની વેલ્યુ લેસ ધેન ના થાય ત્યાં સુધી. જેવી એ વેલ્યુ લેસ ધેન થાય એટલે શું કરશું તો કે આપણે એની વેલ્યુ જે છે 0.1 જેટલી ઇન્ક્રીઝ કરતા જશું. ઇન્ક્રીઝ કરી ક્યાં સુધી ઇન્ક્રીઝ કરવાની તો કે જ્યાં સુધી તમારી એક્યુરેસી જે છે એ 0.01 જેટલી ના આવે ત્યાં સુધી તમારે એ વેલ્યુ જે છે એ ઇન્ક્રીઝ કરતા જવાની. આ આખી મેથેમેટિકલ ટર્મની અંદર ડિફાઈન થયેલું છે. એટલે એનો પ્રોગ્રામ જે છે ને આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જોતા જશો એટલે વધારે ક્લિયર થશે તમને. કે નંબર તમે લેતા જાવ છો એની n સ્ક્વેર ની વેલ્યુ જે છે એ મળતી જાય છે. એની વેલ્યુ ગ્રેટર ધેન થતી જાય એને આપણે કમ્પેર કરાવીએ છીએ m જોડે. જો એમ કરતા ગ્રેટર ધેન વેલ્યુ હોય તો અગેન પાછું શું કરવાનું n નું ડિક્રીમેન્ટ કરવાનું. હવે જે નંબર ડિક્રીમેન્ટ થયો અગેન પાછું એનું સ્ક્વેર કરો. એ સ્ક્વેર ની વેલ્યુ અગેન પાછી એમ કરતા ગ્રેટર ધેન મળે છે તો શું કરશું અગેન પાછી n ની વેલ્યુ ડિક્રીમેન્ટ ક્યાં સુધી કરતી જવાની તો કે જ્યાં સુધી 0.1 જેટલું ના થાય ત્યાં સુધી. 0.1 જેટલું આવી જાય એટલે શું કરતા જશો પછી હવે આપણે એક્યુરેસી ઉપર ફોકસ કરશું. કે હવે જે કઈ પણ સ્ક્વેર રૂટ તમને મળે છે એ એક્યુરેટ છે કે નહીં. એક્યુરેસી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે આ આપણે સ્ટેપ 4 3 અને સ્ટેપ 4 જે છે આપણે એને ફોલો કરતા જશું. તો એ એક્યુરસી જે છે એ મળી જાય ક્યાં સુધી તો કે 0.01 એટલે કે આપણે પોઈન્ટ પછીના જેટલા પણ બે નંબર બે ડિજિટ જે છે કેવા મળે સેમ મળે ત્યાં સુધી આપણે એ વેલ્યુ
ફાઇન્ડ આઉટ કરતા જશું. તો એ રીતે નંબર ઓફ 2 હોય, નંબર ઓફ 5 જે છે એની એક્યુરેસી તમને આપેલી હોય તો એટલા સ્ટેપ સુધી તમારે ફોલો કરતા જવાના. ઓકે, હેલો, ઓકે. સ્ક્રીન દેખાય છે તમને લોકોને? યસ. ઓકે, રાઈટ. તો આ રીતે નંબર ઓફ સ્ટેપ જે છે એ તમારે ફોલો કરવાના થશે. અને ધેન આફ્ટર જે છે એ સ્મોલેસ્ટ ડિવિઝર ઓફ ઇન્ટીજર નંબર જે છે, જેમ તમે પેલું LCM ફાઇન્ડ આઉટ કરો છો, તો એ LCM ફાઇન્ડ આઉટ કરવા માટેનો અલ્ગોરિધમ જે છે અહીંયા ડિફાઈન કરેલો છે. તો એવી રીતે અલગ અલગ જે છે એ તમે અલ્ગોરિધમ જે છે એ નંબર ઓફ સોલ્યુશન લઈ અને ફાઇન્ડ આઉટ કરી શકો છો. આટલામાં કઈ ક્વેરી? નો મેમ. ઓકે, મેમ આનું એક્ઝામ્પલ કરાવશો ને એક સિમ્પલ? હા હા, નેક્સ્ટ સેશન ની અંદર છે ને આ બંનેના આપણે પ્રોગ્રામ જોશું. જનરલી જે છે તમારે સી ની અંદર જે છે એના પ્રોગ્રામ કરવાના થશે. એટલે આપણે આનું પ્રેક્ટિકલ જે છે એ સી ની અંદર પરફોર્મ કરવાનું થશે. જેમ સી ના પ્રોગ્રામ કરતા એવી જ રીતે અલગ અલગ જે કઈ પણ કમ્પલસરી પ્રોબ્લેમ્સ છે. મેડમ સી માં કરવું? હા, સી માં કરવું કમ્પલસરી છે? હા, સી માં જ આવશે. ઓકે. રાઈટ. તો એ જેમ જેમ પ્રોબ્લેમ્સ આવતા જશે એમ એમ આપણે એના સોલ્યુશન લેતા જશું. હવે નેક્સ્ટ સેશનની અંદર જે છે આપણે અલ્ગોરિધમ પરફોર્મ કરવા માટે અલગ અલગ એપ્રોચીસ જે હોય તો એ એપ્રોચીસ જે છે આપણે જોવાના થશે. તો એમાંનો ટોપ ડાઉન એપ્રોચ જે છે આપણે જોવાનો છે ફર્સ્ટ. નોર્મલ આપણે એમ કહીએ કે પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવો છે, તો પીઓપી ને ઓપી કેમ આપણે યુઝ કરતા કે અમુક લેંગ્વેજીસ જે છે એ પીઓપી છે, અમુક જે છે કેવી છે ઓઓપી છે. તો પીઓપી ને આપણે કહેતા કે એ કેવી છે તો કે ટોપ ડાઉન એપ્રોચ નો એમાં યુઝ થાય છે. અમુક જે છે બોટમ અપ નો યુઝ કરે છે અમુક લેંગ્વેજીસ. તો એ ટોપ ડાઉન ને બોટમ અપ એપ્રોચ જે છે એ શું છે એ અલ્ગોરિધમ ની અંદર આપણે એને ડિફાઈન કરવાનો. અને ટોપ ડાઉન એપ્રોચની અંદર પાછી કઈ કઈ અલ્ગોરિધમિક સ્ટ્રેટેજીનો યુઝ થાય છે એ વસ્તુ આપણે જોશું નેક્સ્ટ સેશનની અંદર. ડન. તો આટલામાં કોઈને કઈ ક્વેરી? નો મેમ. ઓકે. મટીરિયલ ક્લાસરૂમમાં મોકલી દેજો મેમ. હા, આજે હું છે ને પોસ્ટ કરી દઈશ. આ પીડીએફ જે આજે આપણે જોઈ ને એ પીડીએફ જે છે હું શેર કરી દઈશ. ઓકે. ઓકે, તો અહીંયા આપણે સેશન ઓવર કરીએ છીએ. ઓકે મેમ. ઓકે.